નગરજનો એમનું પણ હું હાર્દિક અભિવાદન કરું છું. ત્યાં આવતા તમામ પોરબંદરના નાગરિકોનું પણ હું હાર્દિક અભિવાદન કરું છું. હાલ આપણે પોરબંદરની અંદરમાં ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીની અંદરમાં આપણા બાળકોનું, આપણા ધંધા રોજગાર તમામનું એક ભવિષ્ય નક્કી કરવામાં આવે છે. આ ભવિષ્ય અનુસાર આપણે મત કોને આપવો અને કોને ના આપવો એ આપેલો છે. આ અધિકારનો તમે દરેક નાગરિક પોતે જ તમે તમારું ભવિષ્ય મત આપી અને નિર્ણય કરી શકો છો. એ તમારા પોતાના હાથમાં છે. કારણ કે વર્ષો પહેલા તલવારના જોડે એ રાજા બની જતો અને એ જેમ કહેતો એમ આપણે કરવું પડતું. એક સંસ્કૃતમાં કહેવત છે કે યથા રાજા યથા પ્રજા, જેવો રાજા એવી પ્રજા. અત્યારે એ નથી, અત્યારે એનું ઉલટું છે, યથા પ્રજા યથા રાજા. હવે જેવી પ્રજા એવો એનો રાજા. હવે તમે 5, 50 કે 100 રૂપિયા હતું કોઈને મત આપી દો, પછી તમે કહો કે ગટર ઉભરાય, પાણીનો પ્રશ્ન છે, તો ભાઈ 50 રૂપિયા લીધા તમે વેચાઈ ગયા. પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તો આ 50-100 રૂપિયા માટે તમે વેચાતા નહીં, પણ તમે બેલેટ પેપરનો ઉપયોગ કરી અને મતદાન કરવું તો અવશ્ય કરજો. મારો અહીંયા કોઈને નીચો દેખાડવાનો કે ઊંચો દેખાડવાનો કોઈ પ્રયાસ નથી, બલકી આપણી જન જાગૃતિ હેઠળ મારે તમને એક જ કહેવાનું છે કે સવારનું કાર્ય 13 તારીખે ગમે તે હોય એ નિપટી અને સવારના મતદાન શરૂ થાય ત્યાંથી સાંજ સુધીમાં ટાઈમ લે અને પેલું મતદાન કરવા અવશ્ય જાજો. હવે આપણા ઘરે હમણાં એક આપણે કાગળિયા આપવામાં આવ્યા કોંગ્રેસ તરફથી, તો એ કાગળિયું મેં વાંચ્યું અને ભાઈને કહેવાનું છે કે 10 વર્ષની અંદરમાં શું આપણે કંઈ સર્વાંગી વિકાસ નથી કર્યો, તો અત્યારે તમારે લખવું પડ્યું કે ચાલો સૌ સાથે મળી અને પોરબંદરને સર્વાંગી વિકાસના રસ્તે આગળ ધપાવીએ. આગળ મારા મતદાર ભાઈઓ અને બહેનો સાથી મિત્રો, અમે આગળ એક પંક્તિ છે કે દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી આપ્યા છે. સત્ય અને અહિંસાની બાપુની વિચારધારાને વડે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હોવાનો મને ગર્વ છે. હવે અર્જુનભાઈ, પહેલી વાત તો તમને મારે એ જણાવવાની છે કે બાપુએ જે રીતે સાદગીમાં રહેતા હતા એ રીતે તમારો કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા કે કોંગ્રેસનો કોઈ નેતા રહીએ તો તમે બાપુનું નામ બદનામ કરો. બીજું, બાપુએ કીધું હતું કે કોંગ્રેસ વિખેરી નાખજો, તો તમે વિખેરી. આગળ બાપુએ એમ પણ કીધું હતું કે જે આપણે રાષ્ટ્રપતિ ભવન છે એ રાષ્ટ્રપતિ ભવન જે દિલ્હીની અંદરમાં છે એને હોસ્પિટલમાં તબદીલ કરી નાખજો. તો આજે સુધી તમે કહ્યું, બલકે રાષ્ટ્રપતિને 5000 બોડીગાર્ડ છે. આજની તારીખમાં 5000 બોડીગાર્ડ વિશ્વના કોઈ દેશની અંદરમાં નથી. આ ગરીબ પ્રજાને રાષ્ટ્રના 5000 રાષ્ટ્રપતિ માટે બોડીગાર્ડ એટલે આ બ્લેકહેડ કમાન્ડોનું 1986 ની અંદરમાં ખુદ આર્મીમાં હતો. બ્લેકહેડ કમાન્ડોનું આપણા માટે રક્ષણ કરવા માટે કે બ્લેકહેડ કમાન્ડોનું જ્યારે ગઠન થયું અને બ્લેકહેડ કમાન્ડો ફોર્સ ઊભી કરવામાં આવી ત્યારે માનેસરમાં એવું કહેવામાં આવ્યું હતું કોંગ્રેસ તરફથી અને તમામ લોકોને કે ભાઈ આ બ્લેકહેડ કમાન્ડો દરેક પોલીસ સ્ટેશનની અંદરમાં રહેશે, પોલીસોને શીખવાડશે બ્લેકહેડ કમાન્ડોની ટ્રેનિંગ અને આખા ભારતની પ્રજાની રક્ષા કરવામાં આવશે. આ રક્ષા કરી. બીજું, અર્જુનભાઈ કહે કે ભાઈ પોરબંદરનો વિકાસ હું કેવી રીતે કરું, અહીંયા તો રાજ્ય સરકાર છે, તો કેન્દ્રને કેટલી સત્તાઓ છે એ તમને પોરબંદરની જનતાને નથી ખબર કે કેન્દ્ર ધારે તો ડાયરેક્ટ પોરબંદરની અંદરમાં ફેક્ટરી નાખી શકે. પોરબંદરની અંદરમાં એક આપણે ખાવા પીવા ફેક્ટરી કહી તો કે બિરલા ફેક્ટરી છે, 2 એસએસસી બંધ ફેક્ટરી પડી. એ ધારો તો કેન્દ્ર સરકાર પોતાનું એકમ સરકારી એકમ ઊભું કરીને આ ફેક્ટરીઓ પાછી ચાલુ કરી શકતી હતી. એને પ્રજાના પૈસા ચાલુ કરવાની છે ફેક્ટરી, પોતાના પૈસા કરવાની છે, તો આ પણ એને નથી કર્યું. હવે અત્યારે 10 વર્ષ પછી અર્જુનભાઈ ખરેખર મત માંગવા આવ્યા. મત આપો, મત આપો, હું તમને આગળ વધારી. ભાઈ તમે હું આગળ વધારો? 10 વર્ષ આ તમને આપ્યા, 40-50 વર્ષ કોંગ્રેસને કેન્દ્રમાં આપ્યા. હવે મ્યુનિસિપાલિટી તમારી હતી, તાલુકા પંચાયત તમારી હતી, જિલ્લા પંચાયત તમારી હતી અને કોઈ પક્ષે બીજો નતો તમારી સામે, તો તમે 50 વર્ષમાં કોઈ પ્રજાનું કઈ ભલું નથી કર્યું ને હવે તમે કહો કે હજી અમને વરસ આપો એટલે હું તમારે અમને આ દરિયામાં નાખી દઉં ને કરતા. હવે ક્યાંક કોઈક જીવતા રહીએ ભાઈ સાઉદી અરેબિયામાં કે ત્યાં દરિયા ખાઈને કોઈક આપણને આપશે, પણ આ તો પ્રજાને હવે ખાસ કરીને બીજું કહું, તમારા ઘરમાં ચૂલાઈ નથી સળગવાના. 5
કે 6 બાટલા કરી નાખ્યા, તો 6 બાટલા સત્તામાં જાય એટલે 5 બાટલા કરી નાખીએ. અને જો તમે જાઓ તો પોલીસનો મનોબળ એને તોડી નાખ્યું. કોઈ અધિકારી હારો પોલીસનો હોય તો એને ગમે ત્યાં ફેંકી દેવાની ધમકી, સર્કિટ હાઉસમાં બોલાવીને એને દારૂ દેવ્યું. પોલીસ જાડેજા સાહેબે કાલુપુર ગેસ્ટ હાઉસમાં આત્મહત્યા કરી, બરાબર. તો એ સમયે પોરબંદરની જનતા તો ઠીક, આખા પ્રજાએ પેપરમાં વાંચ્યું એ જાડેજા સાહેબે પોતાની જ રિવોલ્વરથી આત્મહત્યા કરી. આ અધતતા કૃત્ય ન કહેવાય તો શું કહેવાય? જે એક પીએસઆઈ જેને રિવોલ્વર આપવામાં આવી, એ રિવોલ્વર પોતાની જનતા જે જનતા જનાર્દનના રક્ષણ માટે આપી, એ જ રિવોલ્વરથી આપણો જ અધિકારી, આપણો રક્ષક પોતાના ભેજામાં રાખીને ફોડી દે. એનાથી હું હવે મારે કહેવું તમને, આ કોંગ્રેસના લક્ષણ. કોંગ્રેસે સર્કિટ હાઉસોની અંદરમાં ખરાબી સિવાય કંઈ કામ નથી કર્યું, જે હું અહીં કહી જ ન શકતો. આનાથી આગળ હવે કોંગ્રેસનું આગળ આપણે આમાં એમ કહીએ કે ગાંધી આદર્શો અને ગાંધી વિચારધારાની વરેલી કોંગ્રેસ સરકાર. હું આપણા પોરબંદરના પ્રતિનિધિત્વ સાથે મારું કર્તવ્ય અને મારી ફરજો નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી. 10 વર્ષમાં તમે દેખાણા જ નથી કોઈને ઘેર, શું કરશો? અને ગાંધી વિચારધારાને તો ગાંધીજી જેવી રીતે રહેતા, એ મેં તમને પહેલાં કીધું, એ રીતે કોઈ રહે. ગાંધીજીના ઘરને આગળ પાછળ આવો કોઈ બહારનો આવ્યો આપણા ગાંધી બાપુના દર્શન કરવા, તો કાંઈ વન વે છે કંઈ ખબર નથી. હવે એને પાર્કિંગ કર્યું એટલે પોલીસને જે સત્તા આપી તો પોલીસને એ પૂર્ણ કરવી પડે. તો પોલીસ ના કરે તો પોલીસ બિચારો સસ્પેન્ડ થાય. તો પોલીસનું મનોબળ તોડવા સિવાય બીજું કામ હું કર્યું? એનું પાર્કિંગ એને વર્ષોથી કીધું કે ભાઈ ગાંધીજીના ઘરે કોઈ આવે એનું દર્શન કરવા, એ અભિલાષા કરવા આવ્યો ને એની ચીઠી ફાટનારી 500 કે 700ની ફાડી નાખવામાં આવે. મન પડે ત્યારે સરકાર ઓર્ડર કરીને કે ફલાણો વનવે કરી દો, ઢીકડો વનવે કરી દો. તો તમે રસ્તા 50 વર્ષમાં પૂરા નથી કર્યા, કંઈ કરવું નથી તમારે, કંઈ કાઢવવું નથી, અને સીધું કહેવું કે ભાઈ ફલાણું આમ છે, ઢીકડો આમ છે. કોંગ્રેસના અર્જુનભાઈ આપણા 10 વર્ષ પહેલા ચૂંટાણા, જ્યારે અર્જુનભાઈ તો આપણા ઘરે ખખડો કરી ગયા, આપણો ડોળો સ્વર્ગમાં સ્વર્ગવાસી જોને સ્વર્ગ જન્નત મળી જ ગઈ. પણ એવું નથી. હમણાં હવે આટલા વર્ષ પછી કોંગ્રેસને સમજવું જોઈએ કે ભાજપનું કાર્યાલય તમારા મુસ્લિમના ગઢ વિસ્તારમાં ખુલી ગયું. ત્યાં દાદાગીરી કરવા જાઓ, તમારા કોઈ કોંગ્રેસનો તો ભાખા ખાઈ આવે. આનાથી મોટું શું હોય? હવે તો કોંગ્રેસ સુધરો, તમે હવે નહીં સુધરો તો આ પબ્લિક તમારા ઘરની અંદર ઘૂસી મારશે. અને એક વખત કોંગ્રેસ વાળાને મારી ચેલેન્જ છે કે તમે બોડીગાર્ડ વગર ફરો ને મત લેવા જાવ છો. આ તો પોલીસને શું છે? સત્તા નથી. બાકી પોલીસને એવી જો સત્તા આપવામાં આવે ને તો પોલીસ એના ટાંગા ડોખા કરીને મૂકી દે. તો તમે પોલીસનું મનોબળ જ ભાંગો, બીએસઆઈનું મનોબળ, ડીએસપીનું મનોબળ, ગમે ત્યાં ગમે તે જગ્યાએ ટ્રાફિકની અડચણ, રસાળો લઈને નીકળો તો ટોં કરતું નીકળવું, 2 બાજુ પોલીસ વાળાને ઊભા રાખવાના રાહદારીને માટે. કોંગ્રેસના અને ભાજપની વાત કરું તો ભાજપના આપણા ભાઈ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એનો કાફલો નીકળે એટલે આપણે સમજી લો સાઈડમાં રહેવાનું. બે ઠેકાણે વાપી બાજુ કોઈ હવાલદાર હતો, એ બીજાનું હાથે રહી ગઈ, પેસર પાણીની જગ્યાનો જગા કરો અને એના કમાન્ડોએ પાટું મારવાનું. હવે આનાથી બીજું હું રેસમાં તો એને પાટું ન લીધું, કોઈ કહેવાનું જ નથી. આ દેશની અંદર તો પૂછવાનું નથી. ચૂંટાઈ ગયા એટલે બરાબર. હમણાં અત્યારે અર્જુનભાઈ ને આવવાનો ટાઈમ જ નથી. એના કોંગ્રેસિયા છે એનાથી નિહાય ત્યાં એ ભાજપ માટે. અને એને ટાઈમ એટલે ટાઈમ હવે તમારી માટે ટાઈમ નહીં, તમારી પાસે મતમાં આવવાનો ટાઈમ નથી. કાલે તમે એમ કહો કે અર્જુનભાઈ અમે તમને મત આપ્યો હતો, હાલો તમે મત આપ્યો, તમે મને મત દીધો, હું તમારી પાસે અપાવ્યો હતો, એમ કે તમે ક્યાં જવાના? ગુજરાતમાં અત્યારે દરેક ટીવી ચેનલની અંદરમાં ભાજપ ને નમો સિવાય વાત ન. બધું વાત કોંગ્રેસની સરકાર જ નથી રચાવાની. તો પછી આપણે અર્જુનભાઈને મત દેવું અને ચૂંટાવવું, બીજા 5 વર્ષ ખરાબ કરજો, પછી આત્મહત્યા. અહીંયા યુવા વર્ગ માટે તમારે આમાં યુવાનો પાસે કોઈ નોકરીની સુવિધા છે? મેં કીધું એમ ખાવા પીવા એક બિરલો. માછીમારો ભયાના પ્રશ્ન, તો માછીમારને મન પડે ત્યારે બોટ ઉપાડી જાય. આવડો આપણે શું કહેવાય મોબાઈલમાં નથી કહેતા સેટિંગ છે મારું, પણ એવી રીતે આનું સેટિંગ તો નથી ને પાકિસ્તાન આવે તો 5 ડોલર ઉપાડી જાય, પછી આ એની 2 બોટ ઉપાડી આવે અને હોટલાઈન ઉપર વાત કરી લેવાની. તો ભાઈ આપણા ખારબા બહુ ચડી ગયા, આપણને મત નથી દેવાના, તો કઈ બોટ ઉપડાવી દો, બરાબર. તો એ બોટ કેવી રીતે વહી ગઈ? કસાબેમાં વયો ગયો, કારણ કે એ ટાઈમે ઉપરથી ઓર્ડર આવી ગયો કે પોલીસે કોઈ નથી જવાનું, દરિયો તોફાન કોસ્ટગાર્ડને ના જવા દીધું. નકર આપણી પોલીસ જ કાફી છે, મિલિટરી કોઈ જરૂર જ નથી. મિલિટરી તો છેલ્લે આવે.
પોલીસનો મિનિંગ પોલીસને ખબર ન પડતી, કારણ કે રાજકારણની સતત ડ્યુટી. ઘણા વખત આપણે પેપરમાં વાંચીએ કે પોલીસોને આત્મહત્યા કરવી પડે. કેમ? સતત ડ્યુટી. ઉભા રહીએ ને કબજિયાત થવાની, એટલે મગજમાં ચડવાની, એટલે મળો અટેકમાં મળો. તો પોલીસનું મનોબળ તોડે. જે દેશની અંદરમાં મિલિટરીને પોલીસનું મનોબળ તોડવામાં આવતું હોય જ વસ્તુ જોઈ કે ભારતની અંદરમાં સૌથી વધારે મોરલ તોડીને તો મિલિટરીનું, કિસાનનું. ખેડૂતો બહારના રાજ્યમાં જાઓ તમે ત્યારે હિન્દી ભાષી પેપર વાંચો, ટીવીમાં જુઓ તો કિસાનને આત્મહત્યા કરી એ પેલું આવશે. જય જવાન ને જય કિસાનનો નારો દેનાર કોંગ્રેસના રાજમાં આત્મહત્યાઓ થાય. કોંગ્રેસ એમ કે 2002 નો કુંભાત ભાજપે કરાવ્યો, તો આસામમાં કેટલે કરાવ્યો? ભાઈ આ તો તમારી સરકાર છે ખુદની. આસામમાં મુસ્લિમોની કતલેઆમ કરાવી નાખી, એ કોને કરી? ત્યાં તમારી મિલિટરી નથી. આસામની અંદરમાં હું ખુદ મિલિટરીમાં જઈને આવેલો છે. આસામની અંદરમાં ત્યાંની જે આસામ રાઇફલ છે એ એક પક્ષી હોય ને, પક્ષી ઉપર જતો ને એને રાઇફલની ગોળી મારી નીચે પાડી શકે. તો ગમે એવી પ્રજા હોય, આટલી બધી પ્રજા છે, આમાંથી 2 જવાન હમણાં નીકળે એટલે તમે કે ભાઈ કાયદો છે, કાયદાને માન આપવું પડે. તો કાયદો બનાવે કોણ? તો કે સંસદની સરકાર. કાયદો તો કે કાયદો ગરીબ માટે દંડા વીંજવા માટેનો છે. અમીરો તો કાયદામાંથી છૂટી જાય. હવે એનાથી આગળ વધતી જાય. દિલ્હીમાં એની ખુદની સરકાર છે. દિલ્હીમાં એની ખુદની સરકાર છે, શીલાબેન, બરાબર. તો ત્યાં હમણાં 4 વાગે એક છોકરીને ઉપાડી જઈને રેપ કરવામાં આવ્યો ચપ્પલની દુકાનમાં. હમણાં 4 વાગ્યાના સમાચારમાં ઇન્ડિયા ટીવી ઉપર. એના સિવાય તમે દરેક જગ્યાએ જુઓ તો દિલ્હીનું છાછવારે આવશે. તો આપણે ગુજરાતમાં તો હું જોતો હોય કે આપણે રાતના 1 વાગે ભાઈઓ બહેનો દીકરીઓ હોઈ જતી હોય, બીજા નંબરમાં છોકરા બેઠા હોય, બરાબર. તો એ જઈને પૂછે કે બેન ક્યાં જવું તમારે? આપણી મોબાઈલ અત્યારે પોરબંદરમાં એક વસ્તુ સારી ગઈ, મને ખોટા કોઈના વખાણ કરતા નતા આવડતા. પોરબંદરમાં મોબાઈલ અત્યારે જે આપણી પોલીસની ફરજ એ આખા પોરબંદરમાં એન્ટી ક્લોક ફરજ. પોરબંદરમાં ચોરીઓ નથી થતી. તમે સાંભળ્યું કોઈ? પોરબંદરમાં ચોરી એટલી થઈ કે એકાદ છાસવારે થઈ છે, એ ઘરનો ભેદી લંકા થાય એની જેમ હોય. પોરબંદરમાં બાઇક રાતના તમે ગમે ત્યાં નીકળજો, પોલીસ વાળા મળશે, તમને ઓળખીતા જવા દે, કે નામ નંબર લખાવો, મોબાઈલ નંબર આપો. આ એક સારી સુવિધા છે. આપણે નાગરિકને મારી ભલામણ છે કે તમારે લખાવવું જોઈએ. એટલે માનજો કે તમે રાતના નીકળ્યા ને કોઈ જગ્યાએ કંઈ થયું તો તમે કહો ભાઈ પુરાણા પોલીસનો હું ટચમાં આવ્યો હતો. હવે એનાથી આગળ આપણે વાત કરીએ તો પોરબંદરથી માંડીને પોંડિચેરી સુધી અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી બધી જગ્યાએ નક્સલવાદનું નામ તમે સાંભળ્યું હતું કોઈથી? નક્સલવાદ એટલે હું? તો કે જે છોકરો ગ્રેજ્યુએટ થાય એટલે એના બાબતે રિક્ષા લાવીને કોઈ નોકરીમાં કરી અને પેટે પાટા બાંધીને છોકરાને ભણાવ્યું હોય, હવે એને નોકરી નથી મળવાની એટલે શું થવાનું? આ નક્સલાઇટ થાય. ક્યાંય પોરબંદરમાં ગેંગું છે એની જેમ ગેંગમાં ભરતી થાય. બીજું તો કંઈ નથી કરવાનું. તો આ બધું આભારી. આ મારે કહેવાનો મતલબ હું તમને કહેવાય કંઈ કથા સાંભળવા નથી આવ્યો કે ભાઈ આ થયું. આ કોંગ્રેસને આભારી છે. કોંગ્રેસે 50 વર્ષ સુધી રાજ કર્યું, મુદ્દા ઉત્પન્ન કર્યા. અમદાવાદમાં લતીફભાઈને ઉત્પન્ન કર્યા. લતીફભાઈ મન પડે એવું બધું સામ્રાજ્ય હલાવ્યું. છેલ્લા લતીફભાઈ પાસે દારૂ વેચાયો એટલે એમાં જન્નત ન મળે અલ્લાહ તાલા પાસે, બરાબર. હવે તમે અમારા કામ ના, કારણ કે લતીફભાઈની મિટિંગ થઈ ગઈ હતી ભાજપ આવે, તો હું ભાજપ માટે કામ કરીશ. તો કે આ આપણા કામનો ન એન્કાઉન્ટરમાં ઉડાડી દો એટલે આપણને હિન્દુના મત મળે, ન મળે. હવે પ્રજા જાગૃત થઈ ગઈ ભાઈ, હવે એમ મત ના દે. એનાથી આગળ હજી આપણા ભાઈ શ્રી અર્જુનભાઈ આમાં આગળ લખે કે રાસાયણિક ખાતર પરનો વેટ સંપૂર્ણ નાબૂદ કરાશે. હવે ભાઈ રાસાયણિક ખાતર એટલે હું તમને ખાઈને ખબર છે, બીજા વિશ્વ યુદ્ધની અંદરમાં હિટલરના સામે લડવા માટે અને હિટલરે પણ રાસાયણિક ઝેરી ગેસ વાળા બોમ્બ બનાવ્યા. હવે યુરોપની પ્રજા તો ધોઈડા તો બધા ચાલાક છે. એ કે હિટલર હારી ગયો, ગજામાં ગોળી ખાઈ મરી ગયો. એટલે પછી કીધું કે ભાઈ આ રાસાયણિક વેપનને નાખવા ક્યાં? તો એને ખોલી ને એનું આ ખાતર બનાવ્યું. હવે એ ક્યાં નાખવા? તો કે ત્રીજા વિશ્વના દેશોમાં. એટલે આપણે ભારતને બધા ત્રીજા વિશ્વના દેશમાં આપીએ. એટલે આપણને આ ખાતરના નામે પધરાવી રાખ્યું, સબસિડી દીધે રાખી. એનો વખત દરિયામાં નાખે માછલા મરી જાય, માછલા ખાતો એનો યુરોપમાં કાંઈ બધાઈ જાય સીધી. એટલે એની આપણને આ દીધું. હવે આ ખાતર તમે નાખો એટલે આમાં કેમિકલ થવાનું.
કેમિકલ થવાનું ભવિષ્ય તમારા એક હરિયાણાની અંદરમાં એક બીજા રાજ્યમાં આપણે ખેતરમાં કંઈ વાવો તો ઉગતું નથી, એ ખાતર નાખતા એ રીતે આપણે અહીંયા નહીં. અમારે રાસાયણિક ખાતરની તો ખરેખર જરૂરત જ નથી. આપણી બધે ગોધન એટલું છે, ભેંસું છે, ગાયું છે, એ લોકોનું જ ખાતર, અને એ ખાતરથી આપણે ખેતી કરીએ તો ખેતી ડેવલપ થવાની. બીટી કસાટનો બીટી કપાસ છે એનો કાંઈ વિરોધ કર્યો. પછી હમણાં હું અહીંના વેપારી ભાઈઓને કહું, હમણાં વેપારી ભાઈઓ મને 2-3 મળ્યા હતા તો અર્જુનભાઈ હારા માણસ છે, એટલે આ બાકીના બધું પોરબંદર તમે બધા ભાઈ ખરાબ છે. અર્જુનભાઈ એક જ હારા માણસ છે આ પોરબંદરમાં, બાકી બધા આપણે ખરાબ. પોરબંદરમાં એક જ વ્યક્તિ અર્જુનભાઈ હારા, આ વેપારી છે તો ભાઈ હું નથી કહેતો, નહીં બહુ તમે કહો તો હું સાબિત કરી દઈશ. વેપારી ભાઈ કીધું અર્જુનભાઈ હારા માણસ, તો ભાઈ અહીંયા બીજો કોઈ પોરબંદરમાં હારો માણસ છે જ નહીં, બધા ખરાબ છે. વેપારીનો દીકરો એમ કહેતો કે અર્જુનભાઈ હારા માણસ, તો બીજું પોરબંદર ખરાબ. તો પેલું એ કે અર્જુનભાઈ હારા માણસ છે તો 10 વર્ષમાં તમારો શું વિકાસ કર્યો? તો કે 0 વિકાસ. કેમ? વેપારીને ત્યાં સામે એક્શન ગાર્મેન્ટ છે, એમાં કોઈ 1500-2000નું પેન્ટ અહીંયા લેવા જવાનો કે ઉપરથી ક્યાંકથી રોજગારી મળે તો, બાકી કોઈ લેવા નથી જવાનો. કારણ એનું એક કારણ કહું, આપણે બિરલો, મચ્છી અને માંડવી એ સિવાય કઈ રોજગાર નથી, એના માટે અર્થતંત્ર ઇકોનોમી ચાલે. તો જો બહારની ફેક્ટરીઓ આવશે તો ફેક્ટરીમાં જ્યાં અત્યારે તમને 100 રૂપિયા મજૂરી મળે ત્યાં કદાચ 400-500 મળે. જેમ અમદાવાદ ડેવલપ છે, વડોદરા ડેવલપ છે, સુરત ડેવલપ છે, ત્યાંનો ઓલો જાય ભાઈ ચા આપતો એ 20 રૂપિયાની ચા પી લે. તો એ રીતે પોરબંદરની અંદરમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હવે અર્જનભાઈ કે હું વિકસાવી, તો તમે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના જે કોલસાની ગાડીઓ ભરાઈને આવતી હતી એ તો તમે બંધ કરાવી પોતે, હવે તમે ચાલુ કરાવશો, કેદી કરાવો? ચૂંટણી આવે, અહીંયા મારણા મિલના કોઈ હોય તો મારણા મિલના વ્યક્તિને ઓલી ચૂંટણીએ પૈસા મળ્યા હતા, હવે આજુ કરે પાછા પૈસા મળ્યા. ચૂંટણી લઈને જ પૈસા મળે એટલે મત લેવા માટે. મેં હમણાં પહેલાં કીધું કે ભાઈ 150 રૂપિયા માટે એટલે 4-5 હજાર મત મળી જાય તો ઓલે કેમ 10,000 મતથી જીતી ગયા હતા. અને રાતના થોડુંક 11-12 તારીખે કતલની રાતની જેમ પૂરું કરી દે, કતલ કરી નાખે ભાજપની. અને આપણા ભાઈ છે જે લાલચ અને ભયમાં 10,000 વર્ષથી ભારત દેશ ગુલામ છે. આ પોરબંદરની જનતા સાંભળીને જુઓ, લાલચ અને ભયમાં તમે કોઈ ગુંડાના ભયમાં ના આવતા, મરવાનું હે તો અલ્લાહ ઈશ્વર તમને તમારા ખાટલામાં એટેક દઈને મારી નાખે, પીઠ્યું પડ્યા માતા કે છત પડ્યા તો પતરું પડ્યા મરી જાઓ. ગુંડાઓના ભયમાં ના આવતા અને કોંગ્રેસની લાલચમાં આવી અને મત દેવા કોંગ્રેસને જવું ન જવું એ તમારી મરજી વાત છે. એ હું નથી કહેતો કે ન દેવા જતા કે જાતા, પણ વિચાર જો હોય ભય અને લાલચમાં ના આવતા. આગળ આમાંથી એક બેન છે, મન્નપુરમ ગોલ્ડની એડવર્ટાઈઝમાં હોય એમાં કે ઘરનું ઘર મળે. 50 વર્ષમાં ભાઈ તમે કાયમ 5 ઘર બનાવ્યા, ગરીબોને દીધા ઝૂંપડા. અમેરિકાની અંદરમાં રોનાલ્ડ રેગન રાષ્ટ્રપતિ છે, એ આપણા અમિતાભ બચ્ચનની જેમ ત્યાંનો હીરો હતો. એ રિટાયર થયો એટલે પ્રમુખ બન્યો, સોવિયત રશિયાના તાલિબાન સામે ભીડાવીને ભંગાવી નાખ્યો. એ પછી એ શું કરતો, ત્યાં લાકડાના ઘર બનાવતા. જીમી કોંગ્રેસે 50 વર્ષથી જ્યાં જાય ત્યાં પ્રચારમાં તમે જાઓ તો હું કે પોરબંદરની બહેનનું દીકરીઓ પાણી ન, હવે જે કુદરતનું દીધેલું પાણી તમને ન દઈ શકતું એ તમને બીજું હું ને ફેક્ટરી જિંદગી રહી ગઈ. જો તમને દેવું તો આ બિરલા ફેક્ટરીનું પાવર હાઉસ છે, તમને ખબર આપણે સરકારના પૈસાનું હતું, એ બિરલાને વેચી નાખ્યું. એમાં એક કરાર છે કે પોરબંદરમાં લાઇટ જાય તો બિરલાની અંદરમાંથી લાઇટ આપવી. આપી તમને કોઈ દી લાઇટ નહોતા આપી. PGVCL કંપની તો કે તમારા મીટર ખોલાવી જાય, તમારો કોકડો બોલાવી નાખે, 35,000નો દંડ, 10,000નો દંડ. આ તો ભાઈગીરી ન થાય તો બીજું શું થયું? આ તો ગુંડાગર્દી થઈ. આગળ આની અંદરમાં એમ કે અમે આ કરશું તો દિલ્હીમાં એની પોતાની સરકાર છે અને ત્યાં શીલાબેનનું રાજ છે. રોજ બળાત્કારવું, રોજ લૂંટવું, ઘસીટવું બધું થાય. અને એનાથી આગળ હમણાં વચ્ચે ઉત્તર ભારતની અંદરમાં આ દિલ્હીથી ઉત્તર ભારત એટલે છે શિમલા, હિમાચલ પ્રદેશ, એ બધામાં લાઇટ ગઈ હતી. આપણા ગુજરાતમાં લાઇટ ગઈ હતી. હું નરેન્દ્ર મોદીના વખાણ ન કરતો, પણ નરેન્દ્ર મોદીએ આપણને લાઇટની સુવિધા એવી દીધી ખેડૂતોને. આ બૈરાની અંદરમાં મને ખબર છે 91-92ની અંદરમાં કોઈ જગાવવાનો ભાવ નહોતો. અને વાડીએ મોટરસાઇકલ, સ્કોર્પિયો બોલતા નતા આવડતો, ડોહા કામ ખરાબ થયો બરાબર. હવે પાછો આ 3 ડોહો બેઠો જતો હોય બરાબર. પોરબંદરમાં જે 2 વર્ષની અંદરમાં શાંતિ આપણને મળી. આજ તમે કોઈ તમને વેપારી બેઠા જ ગણાય, તમને કોઈ દબાવ આવે તમે જો પોલીસ સ્ટેશને જાય ન જતો, કારણ કે ત્યાં ફોટા પડે.
એ પોલીસનું મનોબળ કોને ઉચ્ચ કર્યું તો કે ભાજપ સરકારે કર્યું. ભાજપ સરકારે એક બીજી વસ્તુ કરી કે ખુદ એનો જ મંત્રી, એના જ અધિકારી એની ખોટું કર્યું તો એનું પૂરું કરી નાખ્યું. એનાથી આગળ આપણે વાત કરીએ તો આની અંદરમાં એક જગ્યાએ એમ કે શિક્ષણ. હવે શિક્ષણ તો એમાં એ લેપટોપ દેવાનું કહે, પણ ટીવી દેવાનું કીધું તો કોઈને ટીવી મળ્યું? કોંગ્રેસે ટીવી દેવાનું કીધું તું ગરીબોને, ટીવી કોઈને મળ્યું તો અહીંયા આવીને મને કે ધોળો મારી જાય મારા માથામાં. એટલે મને ખબર હોય તો ખબર પડે. ટીવી કોઈને મળ્યું હોય એક આવીને મને ચપ્પલ માથામાં મરી જાય. તમને ટીવીનો વાયદો કર્યો હતો, પછી 100 દિવસની અંદરમાં ગરીબી દૂર કરવાનો વાયદો કર્યો હતો. ગરીબી થઈ ગઈ ને દૂર? કોઈની ગરીબી દૂર થઈ ગઈ તો એ આવીને ચપ્પલ મારી જાય. તમે આ રીતે ગરીબી તમારી દૂર થઈ ગઈ. હું કોઈ નેતા નથી, હું કોઈ રાજકારણી નથી, હું સીધો સાધો વ્યક્તિ છે. મને એવો વાવડ મળ્યા કે ભાઈ કે હવે કોંગ્રેસ વાળા એમ છે કે ભગુભાઈ તો ખલટા થઈ ગયા, બરાબર, મહાનના લાકડા ભેગા છે. તો ભગુભાઈ છે એ ભાઈ ચોરાનો વંશ ખાલી ન જાય. ક્યાંય ચોરાનો વંશ ખાલી ગયો ગામડામાં, હવે ચોરે ફલાણો હતો ને એ ગુજરી ગયો તો એની અંદરમાં આપણે વાત પૂરી થઈ ગઈ. તો કે ના, ચોરાનો વંશ ચાલુ જ રહ્યો. અહીંયા એક રિક્ષાવાળાનો પ્રશ્ન છે. વર્ષોથી અહીંયા ટેક્સી સ્ટેન્ડ હતું. હવે ખારવાવાડમાંથી કોઈને રાતના તાત્કાલિક જવું હોય, બીમાર હોય ને એને બહાર જવું હોય તો ટેક્સી સ્ટેન્ડ, અહીંયા ટેક્સી કમસે કમ 20-25 ટેક્સી રહેવા દેવી જોઈએ. એ અર્જુનભાઈ નથી કરી શકતા. 20-25 રિક્ષા રહેવા દેવી. આ સભા બભા હોય ત્યારે તમે હટાવી દો, એ પોલીસ 2 મિનિટમાં હટાવી દે ને આપણા રિક્ષાવાળા મોટરવાળા હટાવી દે. એ તો કે એનો ટુકડો બોલાવીને કહો હવે મને લાગે કે કોંગ્રેસને અહીંયા કંઈક બનાવવું હશે, સ્મારક એકાદાનું. હવે એને મળે એટલે એને સ્મારકના પુતળું પહેલા જોઈએ. તો આ દિલ્હીની અંદરમાં જુઓ મોટા મોટા બગીચા બનાવી દીધા. તો આ કોંગ્રેસના લક્ષણ. કોંગ્રેસ આવે એટલે પેલું કામ તો કે પેલા દાંત કરવાનો મિલિટરીને દબાવી દેવાની, પછી પોલીસને દબાવી દેવાની ને એ મિલિટરીને પોલીસ પાસે પ્રજાને દબાવવાની, પછી તો કે મોંઘવારી વધારવાની. અને મોંઘવારી વધારે એટલે જે તે વેપારીઓએ સંગ્રહ કર્યો હોય એ વેચે, એ પૈસા આવે એમાંથી પછી પૈસા પાછા તમને આપવાના કટકી રૂપે ને મત લઈ લેવાનો. આ જ રીતે એનું રાજ હાલે. ઘડીક ડુંગળી મોંઘી થઈ જાય, ઘડીક બટેટા મોંઘા થઈ જાય. આ કેમ મોંઘા થઈ જાય? બીજા વિદેશના દેશોની અંદરમાં મોંઘા નથી થતા. સિંગાપોર આપણા પછી આઝાદ થયો. આજે સિંગાપોરની અંદરમાં તમે ગયા હોય તો જુઓ સિંગાપોરની શું હાલત છે, ભારતની શું હાલત છે. ભારતમાં ગટર યોજના હવે હમણાં કરવાના છે, પણ 50 વર્ષમાં તમે ગટર યોજના નથી કરી, કાંઈ નથી કર્યું તો તમે શું કરવાના? હમણાં એક બીજી નવી જાહેરાત કરી, માયાવતીબેને ટેકો દીધો એમાં. તો રિટેલ શોપો અહીંયા બધે નખાવાની છે. ફોરેનર ભૂરિયા વેચીએ બધું, બટેટા, રીંગણા, આ બધું. આ વેપારીઓની શું હાલત થાય? વેપારીઓ સમજી લેજો ભાઈ, કોંગ્રેસને મત દેવા જાઓ એટલે સમજી લેજો કે તમારા કુકડા બોલી ગયા છે. કારણ કે રિટેલ જે ભૂરિયાની દુકાનનું આવવાનું એ તમારાથી ઓછા ભાવે દેવાના છે. અને એને ખબર છે કે ક્યાંથી શું કરવું, એ આમ કાન પકડાવે. હું તો નથી પકડી શકતો. એટલે એક વસ્તુ સમજીને આપણે હાલવાનું છે. મારું સીધું સાધું ભાષણ છે. તમને આમાં કોઈને કંઈ ખેદ લાગણી દુખાણી હોય તો હું બે હાથ જોડીને માફી માંગુ. જનતા જનાર્દનને વિનંતી છે કે હું ભાજપમાંય નથી અને હું કોંગ્રેસમાંય નથી, પણ 10 વર્ષ જે પ્રજાના બગાડ્યા અમૂલ્ય, એના માટે અર્જુનભાઈ તમે મનોમંથન કરો અને ઈશ્વર તમને એવી સદબુદ્ધિ આપે કે તમે જો છૂટાવ તો કંઈક પોરબંદરનું ભલું કરો, તો ઘરે શાંતિથી બી અને લીરબાઈ માતાજીના મંદિરે મારા ફેરવજો. જય હિન્દ, જય ભારત.